સોમનાથ નજીક ત્રિવેણી સંગમ વિસ્તાર પાણીમાં ગરકાવ। હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થળ એવા ત્રિવેણી વિસ્તારમાં દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા। હિરણ નદીના પાણીની આવક થતા ત્રિવેણી સંગમ પણ છલોછલ। સ્થાનિક દુકાનોમાં પણ પાણી ઘૂસવાથી વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો। હિરણ નદીમાં પૂરને કારણે સર્જાઈ સ્થિતિ। હિરણ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ગાંઠ ડૂબ્યો। જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।